જોઈશું રાજકોટમાં પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખનું ઔપચારિક એલાન થઈ ચૂક્યું છે। રાજકોટમાં 16મી એપ્રિલે મહાસભા બાદ પરસોત્તમ રૂપાલા ફોર્મ ભરશે। 16મી એપ્રિલે બહુમાળી ભવન ખાતે મહાસભા યોજાશે। મહાસભા બાદ રૂપાલા ઉમેદવારો સાથે ફોર્મ ભરશે। સૌરાષ્ટ્ર કચ્છના પ્રવક્તા રાજુ ધ્રુવે આપ્યું છે નિવેદન। ફોર્મ ભરતી વખતે વજુભાઈ વાળા, પૂર્વ સીએમ વિજય રૂપાણી, રાજ્યસભાના સાંસદ સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે। રૂપાણી જૂથને રૂપાલાના પ્રચારની જવાબદારી સોંપવાની વાતને નકારવામાં આવી। સૌરાષ્ટ્રની પ્રજા હોશિયાર છે, તે વિકાસ કામોને જોઈને મતદાન કરશે તેવું નિવેદન આપ્યું। ભાજપમાં સૌ સાથે મળીને રૂપાલાને જીતાડવાના કામમાં લાગી ગયા છે। તમામ લોકોને જે તે જવાબદારી સોંપવામાં આવી છે, જે મુજબ કામ કરવામાં આવી રહ્યું છે। સૌરાષ્ટ્ર કચ્છની 7 બેઠકો પર ભાજપ 5 લાખથી વધુની લીડથી જીતશે તેવું પણ નિવેદન આપવામાં આવ્યું છે અને સાથે જ કહ્યું કે તમામ લોકો પ્રધાનમંત્રી મોદીના વિકાસના કામો જોઈને ભાજપને મત આપશે। ની પાછી ખેંચવાની માંગણી ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહી છે। બીજી તરફ હવે પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે ઉમેદવારી પત્ર ફોર્મ છે તે ભરવાની જે ભાજપ દ્વારા જાહેરાત કરવામાં આવી છે, 16 એપ્રિલના રોજ ઉમેદવારી પત્ર છે તે પુરુષોત્તમ રૂપાલા ભરવાના છે। આપણી સાથે સૌરાષ્ટ્ર કચ્છના ભાજપના નેતા છે, પ્રવક્તા છે રાજુભાઈ, આખી જાહેરાત કરવામાં આવી છે, કેવી રીતના રહેશે કાર્યક્રમ? જે રીતે અમારા આગેવાન કેતનભાઈ પટેલે વાત કરી હતી એ વાતને જો દોહરાવું છું। 16મી તારીખે રાજકોટ મહાનગર ભારતીય જનતા પક્ષ અને રાજકોટ ગ્રામ્ય જિલ્લા ભારતીય જનતા પક્ષ તરફથી સંયુક્ત ઉપક્રમે એક સભાનું આયોજન કરવામાં આવેલ છે। રાજકોટની એક પરંપરા છે કે બહુમાળી ભવન ખાતે સૌ આગેવાનો કાર્યકર્તાઓ એકત્રિત થાય, ત્યાં એક સભા ભરવામાં આવે। ત્યારબાદ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી હોય, કોર્પોરેશનની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની, નિશ્ચિત થયેલા ઉપક્રમે સક્ષમ ઓથોરિટી સમક્ષ, સક્ષમ અધિકારી સમક્ષ ચૂંટણી ફોર્મ રજૂ કરવામાં આવતું હોય છે। એ જ પ્રથાને અનુસરી રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાનું ચૂંટણી ઉમેદવારી પત્રક 16મી તારીખે ભરવામાં આવશે। આ સમયે વિજય મુહૂર્તે ચૂંટણી ફોર્મ ભરવામાં આવશે। એ પહેલા એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે। રાજકોટ શહેર ભાજપ અધ્યક્ષ મુકેશભાઈ દોશીના નેતૃત્વમાં સમગ્ર કાર્યવાહી ચાલી રહી છે। 16મી તારીખે ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ મોભીઓ વજુભાઈ વાળાજી, વિજયભાઈ રૂપાણીજી અને અન્ય આગેવાનો, રાજ્યસભાના સભ્યશ્રી, લોકસભાના સભ્યશ્રી, ધારાસભ્યશ્રીઓ, કોર્પોરેશનના પદાધિકારીઓ, સંગઠનના તમામ શ્રેણીના આગેવાનો સૌ ઉપસ્થિત રહી રૂપાલાજીની સાથે ઉમેદવારી પત્રક ભરવા જશે। એ પહેલા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને અમે સૌ પુષ્પાંજલિ આપશું। ફૂલમાળા અર્પણ કર્યા પછી ઉમેદવારી પત્રક ભરવાની વિધિ થશે। નરેન્દ્રભાઈ મોદી ઉપર છેલ્લા 2 દિવસથી આપ જોવો છો ભાજપનો જે હતો સ્થાપના દિવસ, ત્યારે વિજય રૂપાણી અને એમની ટીમ જોવા મળી, કમલેશ મીરાણી પૂર્વ શહેર પ્રમુખ, કારણ કે એક તરફ આ વિરોધ ચાલી રહ્યો છે, એટલે કે એવું લાગે છે કે પ્રચારની કમાન હવે વિજય રૂપાણીને સોંપવામાં આવી છે, એમની ટીમને સોંપવામાં આવી છે અને આખી પ્રચાર હવે એ લોકો સંભાળશે, એવું કાંઈક વાત પણ આ પ્રકારની સામે આવી। એક આપને કહું, આપ મીડિયા તરીકે આવું બધો વિચારો કરી શકો। જેમને જે જવાબદારી સોંપવામાં આવી છે સૌ કામે લાગી ગયા છે અને સૌ ભારતીય જનતા પક્ષના આગેવાનો સાથે મળી રાજકોટ લોકસભાના ઉમેદવારને જંગી બહુમતી સાથે ચૂંટી કાઢવા માટે સૌ ખભે ખભો મિલાવીને જ્યારે કામે લાગી ગયા છે, ત્યારે અન્ય કોઈ વાતોને વજૂદ રહેતું નથી। હું માનું છું કે ભારતીય જનતા પક્ષ માટે રાજકોટ એ ભાજપનો ગઢ છે, એક કાર્યકર્તાઓની કાર્યશાળા છે। ગુજરાતના કાર્યકર્તાઓ રાજકોટ તરફ એક વિશેષ અપેક્ષા રાખતા હોય છે, ત્યારે રાજકોટ ભારતીય જનતા પક્ષના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ, ભાજપના આગેવાનો હરહંમેશ જે રીતે સમગ્ર ગુજરાતને, સૌરાષ્ટ્રને એક આગેવાની આપી, એક માર્ગદર્શન આપતા આવ્યા છે, એ જ રીતે રાજકોટના સૌ આગેવાનો પરસોત્તમભાઈ રૂપાલા સહિત સૌરાષ્ટ્રની સાથે 7 લોકસભાની બેઠકો ઉપર તમામ ઉમેદવારોને 5 લાખ કરતા વધુ જંગી બહુમતીથી ચૂંટી કાઢવા માટે કટિબદ્ધ છે। અને જે રીતે દિવસને રાત જોયો કે સૌ મહેનત કરી રહ્યા છે, ત્યારે હું માનું છું કે બાકીના તમામ પ્રસ્તાવ નોંધાને રહી જાય છે। ખાસ હતા રાજુભાઈ ધ્રુવ, જેમને આપણી સાથે વાત કરી, જે પ્રમાણે હાલ પ્રચારની જે કમાન છે તે વિજય રૂપાણી અને એમની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે। એક તરફ ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, બીજી તરફ હવે રૂપાલા 16મી તારીખે ફોર્મ ભરવાના છે, ઉમેદવારી પત્ર ભરવાના છે, એટલે કે જે તેમની ટિકિટ ખેંચવાની વાત હતી ત્યાં પણ પૂર્ણ વિરામ લાગી ગયું છે। તેમજ આગામી દિવસોમાં જે સૌરાષ્ટ્રની 7 જેટલી બેઠકો છે ત્યાં તમામ બેઠકો ઉપર ભાજપ 5 લાખથી વધુની લીડ સાથે જીતશે તેવું પણ તેમણે જણાવ્યું। કેમેરામેન જુનેદ સાથે ભાવેશ સુંદરવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ।